અમદાવાદથી સમાચાર અમદાવાદમાં રિક્ષામાં મહિલાને માર મારીને લૂંટનો જે કેસ છે, મહિલાને માર મારીને લૂંટના કેસમાં 3 આરોપી પકડાયા છે। પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। એક આરોપી હજુ પણ આ કેસમાં ફરાર છે। આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિથી ટેવાયેલા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે। આ કામના ફરિયાદી છે હિનાબેન નિકુંજભાઈ દેપાણી। એ પોતાના વતન ગયા હતા અને વતનથી પરત ગીતા મંદિરે ઉતરી અને ત્યાંથી રિક્ષા કરી અને પોતાના ઘરે વસ્ત્રાલ ખાતે જવા રિક્ષામાં બેઠા તો એ રિક્ષાવાળાએ થોડીક આગળ જઈ અને બીજા 2 પેસેન્જરોને બેસાડ્યા કે જે એના સાગરીત જ હતા। તો આ રિક્ષા આગળ ખોખરા વિસ્તારના હાટકેશ્વર સ્મશાન પાસે જઈ અને રિક્ષા ઊભી રાખી અને આ ફરિયાદી હિનાબેનને ધમકી આપી અને એમને પહેરેલા ઘરેણા, ગળામાં પહેરેલ ચેન અને હાથમાં પહેરેલ વીંટીઓ કાઢીને આપી દેવા માટેનું કહ્યું। એટલે હિનાબેને આપવાની ના પાડી તો એને મારી નાખવાની ધમકી આપી। 2-4 લાફા મારી દીધા એટલે ફરિયાદી ગભરાઈ ગયા અને એમણે પોતે આ દાગીના કાઢીને આપી દીધા અને તેઓ ફરિયાદીને ત્યાં ઉતારી અને ત્યાંથી ભાગી ગયેલા હતા। તો આ ગુનાને ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે અને એમાં 3 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે। એક છે મોહમ્મદ સફદર બાબુ મિયા, બીજો છે મોહમ્મદ રહીશ શેખ અને ત્રીજો અનીશ હમીદભાઈ શેખ અને એક વોન્ટેડ આરોપી છે જેનું નામ છે તોફિક મોહરમભાઈ મંસૂરી। આ 3 આરોપી વિરુદ્ધ અલગ અલગ આ જ એમોના રિક્ષામાં બેસાડી પેસેન્જરોને બળજબરીથી કઢાઈ લેવાના ગુનાઓ દાખલ થયેલા છે। મોહમ્મદ સફદર વિરુદ્ધમાં 6 ગુના છે, મોહમ્મદ રશીદ વિરુદ્ધમાં 13 ગુના દાખલ થયેલા છે, અનીશ હમીદ વિરુદ્ધમાં 7 ગુના દાખલ થયેલા છે અને આ 3 આરોપીઓ વિરુદ્ધમાં 2-2 વખત પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે।